હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં. લીલી મેથી બનેલા મિની સમોસા આટલા બધા ક્રિસ્પી બનશે તે પણ મને ખબર નહોતી. મેં આ રેસીપી બનાવી તો મોટા પરંતુ નાના બાળકોએ પણ ખૂબ જ મજેથી ખાધા, કેમ કે આ વાનગીમાં મેથીની કડવાશ પણ આવતી નથી. પરંતુ જ્યારે તમે આ રેસીપી ઘરે બનાવશો તો માર્કેટના આલુ સમોસા પણ ભૂલી જ જશો, કેમ કે તે ખૂબ જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે. તો ચાલો આજે આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો આ રેસીપી બનાવવા માટે સૌપ્રથમ પહેલાં આપણે મસાલો બનાવી લઈએ. તેની માટે મેં મિક્સર જાર લીધું છે. તેમાં 2 ચમચી જેટલા ધાણા લીધા છે અને 1 ચમચી જેટલી છે તે વરિયાળી લીધી છે. 1 ચમચીથી ઓછી એટલે અડધી ચમચી જેટલું છે તે જીરું લીધું છે. હવે છે તેમાં મેં આદું, મરચું અને લસણ લીધા છે. મરચાં 2 લીધા, એના કટકા કરી લીધા છે. આદુની 6 કળી લીધી છે અને નાનો ટુકડો લીધો છે આદુનો 4-5, એ આપણે એડ કરી દઈશું. હવે મિક્સર જારનું ઢાંકણ ઢાંકીને સરસ એવું આપણે તેને પીસી લેવાનું છે. જો આવી રીતે આપણે પીસવાનું છે, તેમાં પાણી એડ નથી કરવાનું. જો આવી રીતે દરદરી એવું સરસ એવું પીસવાનું છે. મસાલો સરસ એવો પીસાઈ ગયો છે. હવે તેને આપણે એક બાઉલમાં છે તે લઈ લેશું. બધો મસાલો છે તે આપણે બાઉલમાં લઈ લીધો છે. હવે સેમ એ જ પવાલામાં છે તે આપણે વટાણા છે તે પીસવાના છે. અને મેં વટાણા સરસ રીતે વોશ કરીને ધોઈ લીધા છે. અત્યારે વટાણા સિઝન છે એટલે લીલા વટાણા જળી જાય છે, નકર તમે ફ્રોઝનના વટાણા પણ તમે વાપરી શકો છો. હવે આપણે મિક્સરનું ઢાંકણ ઢાંકી દઈશું અને તેને સરસ એવું આપણે પીસી લેવાનું છે. આ પણ દરદરી એવું પીસવાનું છે, સાવ બારીક નથી પીસવાનું. જો આવી રીતે સરસ એવું પીસાઈ ગયું છે. હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે સમોસાનો આપણે લોટ બાંધવાનો છે. મેં ઘઉંનો લોટ લીધો છે, જે આપણે નોર્મલ રોટલીનો વાપરીએ લોટ, તે લોટ લીધો છે. આજે આપણે મેંદાના નહીં પણ ઘઉંના લોટના સમોસા બનાવવાના છે. હવે સમોસા ક્રિસ્પી બને તેને માટે 2 ચમચી જેટલો મેં રવો લીધો છે. રવો છે તે આપણે ઝીણો લેવાનો છે અને 2 ચમચી જેટલો છે તે ચણાનો લોટ લીધો છે. હવે છે તેમાં મેં કાળા તલ લીધા છે. 1 ચમચી જેટલા કાળા તલ છે તે આપણે એડ કરી દઈશું. હવે છે તેમાં ચીલી ફ્લેક્સ લીધા છે. તમે જોઈએ તે પ્રમાણે તમે એડ કરી શકો છો, વધારે ઓછા. હવે છે અડધી ચમચી જેટલા અજમા લીધા છે. અજમાને છે હાથથી ક્રશ કરીને આપણે એડ કરવાના છે. હવે છે તેમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક લેશું. 1 ચમચી જેટલું મેં નિમક લીધું છે. હવે છે તેમાં 1 ચમચી જેટલા સફેદ તલ લીધા છે. આમાં સફેદ તલ એડ કરવાથી સમોસા સરસ એવા એકદમ ક્રિસ્પી જેવા બને છે. હવે તેમાં આપણે મોણ દેવા માટે મેં તેલ લીધું છે. 3 ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈશું. હવે હાથેથી સરસ એવું બધું મિક્સ કરી લેવાનું છે. અને જો સરસ રીતે આપણો મસાલાનું બધું મિક્સ થઈ જવું જોઈએ. અને તમને મોણ બતાવી દઉં જો કેવી રીતે આપણું મોણ છે તે લાગવું જોઈએ. હાથની આવી રીતે મુઠ્ઠી વડે એટલું મોણ લાગવું જોઈએ કે પરફેક્ટ છે હવે આપણે મોણ લોટમાં. હવે સરસ એવું આપણે મિક્સ થઈ ગયું છે. હવે છે મેં 1 વાટકા જેટલો છે તે મેથી લીધી છે લીલી. અત્યારે મેથીની ફૂલ સિઝન છે તો આપણે મેથી સરસ એવી લીલી મળી જતી હોય છે માર્કેટમાં. તેને ધોઈને સાફ કરીને ઝીણું એવું કટ કરી લીધું છે. હવે એ મેથીને છે તે આપણે લોટમાં એડ કરી દઈશું. મેથીને લોટ સાથે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે. જો સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાની છે અને પછી તેનો આપણે લોટ છે તે આપણે બાંધવાનો છે. હવે છે આપણે થોડું પાણી એડ કરતા જશું અને લોટ છે તે બાંધતા જશું. એકસાથે પાણી એડ નથી કરી દેવાનું, તો આપણો લોટ છે તે એકદમ ઢીલો થઈ જશે અને લોટ સરસ એવું બંધાશે નહીં. થોડું પાણી એડ કરતું જવાનું છે અને લોટ સરસ એવું આપણે બાંધતો જવાનો છે. અને લોટ છે તે આપણે થોડોક કઠણ એવું બાંધવાનો છે, સાવ ઢીલો નથી બાંધવાનો. જો લોટ એવો આપણો સરસ બંધાઈ ગયો છે, તો તમે જોઈ શકો લોટ સરસ એવો આપણો બંધાઈ ગયો છે. હવે તેને ઢાંકી દેશું અને રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરી. બટેટા લીધા છે, તેને બાફી લીધા છે ને છાલ છે તે હટાવી લીધી છે. હવે નાના હોલવાળી ખમણી લીધી છે. ખમણીથી આપણે બટેટાને છે તે ખમણી લેવાના છે. જો આવી રીતે આપણે બટેટાને ખમણશું તો તેમાં છે તે ગાંઠા નહીં રહે અને સરસ એવો મસાલો બનીને તૈયાર થશે. જો બધા બટેટા છે તે મેં એવી રીતે ખમણીને તૈયાર કરી લીધા છે. હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે છે તે બીજી પ્રોસેસ કરીએ. ગેસ ચાલુ કરીએ અને તેમાં એક પેન લઈ લીધું છે. હવે પેનમાં છે તે આપણે 2 ચમચી જેટલું આપણે તેલ લેશું. તેલ તમે વધારે ઓછું લઈ શકો છો. હવે તેલ ગરમ થઈ જાય પછી તેમાં આપણે 1 ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું. પછી જે મસાલો આપણે પીસીને રાખ્યો હતો તે મસાલો આપણે તેલમાં છે તેને સાતળી લેવાનો છે. સરસ રીતે તેલમાં સાતળવાનો છે ત્યાં સુધી સુગંધ આવે ત્યાં સુધી, અને તેનો કાચો સ્વાદ છે તે નીકળી જાય. હવે જે આપણે વટાણાને પીસીને રાખ્યા છે તે વટાણાને આપણે એડ કરી દઈશું. હવે વટાણાને છે તે મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી લેવાના છે. તેને પણ થોડીક વાર માટે આપણે સાતળવાના છે અને વટાણા જલ્દીથી સોફ્ટ થઈ જાય તે માટે આપણે થોડું નિમક એડ કરી દઈશું. નિમક એડ કરવાથી આપણે વટાણા છે તે જલ્દીથી છે સોફ્ટ થઈ જતા હોય છે.
જો હવે એકાદ મિનિટ સુધી આપણે એવી રીતે હલાવતા જશું એટલે આપણે વટાણા છે થોડા સોફ્ટ થઈ જશે। હવે વટાણા જો સરસ એવા સોફ્ટ થઈ ગયા છે, હવે તેમાં આપણે જે બટેટાને આપણે ખમણીને રાખ્યા હતા તે બટેટાને છે તે આપણે એડ કરી દઈશું। હવે બટેટા એડ કરી દીધા છે। હવે તેમાં થોડોક મસાલા કરી લઈએ। લીલા ધાણા લીધા છે, તે લીલા ધાણા છે તે આપણે એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલી મેં હળદર લીધી છે, હળદર પાવડર તે આપણે એડ કરી દઈશું। અડધી ચમચી જેટલું છે તે લાલ મરચું પાવડર લીધું છે તે એડ કરી દઈશું। તમે મરચું વધારે ઓછું એડ કરી શકો છો। હવે છે તેમાં આપણે ગરમ મસાલો છે તે એડ કરી દઈશું અને તેનો ટેસ્ટ બહુ સરસ આવે ખાટો એવો, તેના માટે મેં ચાટ મસાલો લીધો છે તે એડ કરી દઈશું। અને તમારે જો ખાંડ એડ કરવી તો તમે ખાંડ એડ કરી શકો છો, મેં એડ નથી કરી। હવે બધું મસાલા સાથે સરસ રીતે આપણે આ મિક્સ કરી લેવાનું છે બટેટાને। અને આ મસાલાથી તમે પૂરી પણ બનાવશો તો એકદમ સરસ એવી થશે, અથવા તો તમે પરાઠા પણ બનાવીને કરી શકો છો આ મસાલામાં, તો પણ એટલા ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે। જો મસાલો આપણો સરસ એવો મિક્સ થઈ ગયો છે અને એકદમ ટેસ્ટી એવો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। હવે તેને આપણે એક બાઉલમાં લઈ લેશું અને તેને ઠંડો કરવા માટે આપણે રાખી દઈશું। જો મસાલો એવો થોડોક એવો ઠંડો થઈ ગયો છે, હવે તેને છે તે આપણે બોલ્સ વાળી લેવાના છે। આપણે મિની સમોસા બનાવીએ છીએ એટલે નાના બોલ્સ વાળવાના છે। જો તેવી જ રીતે છે તે મેં બધા બોલ્સ છે તે વાળી લીધા છે। હવે જે આપણે લોટ ઢાંકીને રાખ્યો હતો તે લોટને આપણે હવે ચેક કરી લઈએ। જો લોટ એવો સરસ એવો આપણો સોફ્ટ બની ગયો છે, હવે તેમાં થોડુંક તેલ નાખીને આપણે લોટને પાછો થોડુંક મસળી લેવાનો છે, જેથી આપણો લોટ છે એકદમ સોફ્ટ એવો બનીને તૈયાર થઈ જાય। જો સરસ એવો થઈ ગયો છે, હવે એમાં આપણે લુવા લઈ લઈશું। 4 લુવા જેટલા માર થયા છે। હવે તેમાં છે તે લુવો સરસ રીતે વાળી લેવાનો છે અને એક પાટલી લીધી છે, જે આપણે રોટલી વણતા તે પાટલી લેવાની છે। પાટલી ઉપર આવી રીતે ગુંડું સરસ રીતે કરી લેવાનો છે અને ઉપરથી છે તે આપણો કોરો લોટ છે તે સ્પ્રિંકલ કરી લેશું, જેથી આપણો વણવામાં છે તે ચીપકે નહીં પાટલી સાથે। હવે તેને છે તે આપણે વણી લેશું અને આપણે છે તે રોટલી જેમ વણીએ તેવી જ રીતે આપણે વણવાનું છે, પણ સાઈઝ થોડીક આપણે મોટી રાખી દઈશું। જો રોટલી જેવું આપણે તમને બતાવી દઉં, જો વણાઈ ગઈ છે। હવે તેના છે આપણે કાપા કરી લેશું, આડા કાપા અને ઊભા કાપા કરી લઈશું। આપણે મિની સમોસા બનાવવાના છે એટલે આપણે 8 પીસીસમાં કટ કરીશું। અને જો તમારે મોટા સમોસા બનાવવા હોય તો 4 પીસીસમાં તમે સમોસા બનાવી શકો છો। જો તેવી જ રીતે મેં 8 પીસીસમાં કરી લીધા છે કટ। હવે તેમાં જે આપણે પીસ કરે છે તેમાં જે આપણે બોલ્સ મસાલાના વાળેલા છે તે બોલ્સ આપણે બધી ઉપર આવી રીતે જે કટ કરેલા છે તેની ઉપર આપણે રાખી દઈશું। હવે તમને છે તે હું સમોસા તમને વારીને બતાવું મિની સમોસા કેવી રીતે હોય। પહેલાં બધી બાજુ છે આપણે કિનારી ઉપર પાણી લગાવી લેવાનું છે, પછી બંને બાજુ આવી રીતે ફોલ્ડ કરી લેવાનું છે। હવે તેને આપણે હાથમાં લઈ લઈએ, જે બંને બાજુ ફોલ્ડવાળી એની ઉપર આવી રીતે રાખી દેવાનું છે। બંને બાજુ સરસ રીતે આવી રીતે ફોલ્ડ કરી લેવાનું છે, જેથી આપણે તરવામાં છે તે તરતી વખતે છૂટું ના પડે। તેવી જ રીતે હું તમને બીજું છે તે વારીને બતાવું છું। બધી બાજુ છે આપણે પાણી લગાવી લીધું છે અને બંને બાજુથી આપણે કોર લઈ લીધી છે, તેને આવી રીતે જો ચીપકાવી દેવાની છે, પછી ઊંચું કરીને આવી રીતે બધી બાજુ છે ફોલ્ડ કરી દેવાનું, જેથી આપણું સમોસું છે તેલમાં તરતી વખતે ખુલે નહીં। જો બંને બાજુ જો સરસ એવી આવી રીતે કરી લેવાનું છે, ફોલ્ડ કરી લેવાનું છે। જો તમને બતાવી દો, જો બન્યું છે ને એકદમ આપણે બજારમાં મળે એવા સમોસા મિની। બધા સમોસા તે મેં એવી રીતે છે તે વારી લીધા છે। હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ। હવે તેલ આપણે ચેક કરી લઈએ। તેલ મેં પહેલેથી ગરમ કરવા રાખી દીધું, થોડોક લોટ આપણે એડ કરીએ। જો તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે, હવે તેમાં છે આપણે સમોસા છે તે તળી લેવાના છે। અને પહેલાં છે તમારે ગેસની ફ્લેમ થોડીક હાઈ કરવી હોય તો તમે કરી શકો છો, પછી તળતી વખતે છે ગેસની ફ્લેમ છે તે સ્લો રાખવાની છે। જો હાઈ ગેસની ફ્લેમ હશે તો તમારા સમોસા છે તે ઉપરથી ક્રિસ્પી થશે પણ અંદરથી કાચા રહેશે અને જલ્દીથી સોફ્ટ બની જશે અને છેડ સુધી તમે ક્રિસ્પી નહીં રહે। એટલે ગેસની ફ્લેમ છે તે સ્લો જ રાખીને આપણે સમોસા છે તે તળવાના છે। અને સમોસા ડાયરેક્ટ હલાવવાની ઉતાવળ જરા નથી કરવાની, થોડોક કલર ચેન્જ થાય પછી જ તેને આપણે પલટાવવાના છે। હવે સમોસાનો થોડો કલર આપણે ચેન્જ થઈ ગયો છે, હવે તેને આપણે સમોસાને પલટાવી લઈએ। બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે સમોસાને છે તે તળવાના છે। તમે જો એકવાર આ રીતે સમોસા બનાવી લેશો તો તમે વારંવાર સમોસા બનાવવાનું પસંદ કરશો અને આ સમોસા મેથી નાખી છતાં પણ કડવા પણ નહીં લાગે, એટલા ટેસ્ટી આ સમોસા બનીને તૈયાર થશે। જો બંને બાજુ ક્રિસ્પી થઈ ગયા છે, હવે આપણે આ સમોસાને છે તે આપણે પ્લેટમાં લઈ લઈએ। તેવી જ રીતે છે તે આપણે બીજો બેચ છે તે તળી લેવાનો છે। બીજો બેચ છે તે બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળવાનો છે। જો બંને બાજુ સરસ એવું ક્રિસ્પી થઈ ગયું છે તેને પણ આપણે એક પ્લેટમાં લઈ લઈએ। હવે આપણે સમોસાને છે તે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું। તો તૈયાર છે આપણે મિની સમોસા એકદમ ગરમા ગરમ।
આ સમોસાની રેસીપી કેવી લાગી? રેસીપી સારી લાગી તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ રેસીપીમાં બસ આટલું. ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.